પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા જે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને, ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે ચામાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને, એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આર્યો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય, એમ કરીને થેલી પછાડીને આવો. બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી, ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી અત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું અહીંયા ચડે તો એમ થાય એ આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા, તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો, અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો. પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘણી ખમ્મા બરાબર છે. પ્રધાનજી આપણું રાજ કેમ આલે છે? બાપુ હોળીના ભડકા જેવો આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે એણે કીધું કોણ દુખી છે? કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચાવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમો ગણેશ દેવ નમો બલવંત, એટલા જો ધામા કોણ બળો ધીંજાક ધીંજાક ધામ ધીંગ. તા તો એક જણે કીધું અહીંયા આય મસાલિયા, ઓલો કૂદીને ગયો એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને, કીધું મસાલ હેઠી રાખ, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી. ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી, જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લ્યો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે સડો. તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા, ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં.
એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે. મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કહે કે 5 લાખ લેવું, તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરવીએ તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કહેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી હા અવડા તો થેલાવે. તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફીર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનભાઈ નથી અહીંયા રહેતું. તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે કાંઈ. એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે ને એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું જ હાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ત્યાં એક ભાઈ ઊભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ઈ સિંહ ખમીએ કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, હું એને જોવા તો આવ્યા, હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કે એટલું જ કરે. એટલે ન્યા કોઈ દુહા સંદેહ નહીં ગાવા, રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે લે. ગીતે પોસા હકીકત. પંખીડા ને યા પિંજરું પોચું લા. એની જમાવટ જ. કારણ કે બુદ્ધિ, ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ. આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી છે, દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાહ એને ખબર છે ન લખાય. આ ઘા હોય તોય ફટકારતા જાય.
અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આખા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાનો છોકરો, એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો, મારો વાંક શું છે? બોલો કે તમે તો વાંકમાં ન આવો, તમારે હું બેન રહેવું આવ. લઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ, એને ખબર છે, ચોરને ખબર પડે. જો એના મકાનની બહાર જુઓ ને તો એ તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એના ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાં સ્વામી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે, પહેલાં તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે. મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું, હાવ. જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને, અમે કલાકારો જાણે કેમ ને માસીના દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા એ સમય હો, બળદગાડામાં જાનું, બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટીએ તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા અને 100 બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે, એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? બોલો, માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે, અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે, અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક જગ્યાએ તો બારવટિયા રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું સ્વામીજી. જોગીદાસ ખુમાણનો બાપ હાદવ ખુમાણ, ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે, અને થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું, કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ, એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરીને જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે, તો બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે, અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલવાળ લાજે ભલા માના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો. ભેટ્યા છે ત્યારે કહે છે, જોગા હા બાપુ, મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપાય બાપુ, હવે હું પાછું લઉં તો જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું, તો એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય, અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે.
અને વિરોધ શેમાંથી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાંથી પેદા થાય? કે તમારી આંખની અંદર રહેલી અદેખાઈ થઈ. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તે બધી જ્યોતું થઈ જાય. એટલે બારવટિયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે હાલે તારા તો આવી ગયા, કપૂર સંગ આવી ગયા. છોકરીઓને કીધું ગીત બેન કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી કે આ વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખ્યા, બીજા મીડા ગીત ગયા. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે. ઓલા બાર વટ્યા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા જો આમ નીકળી ગયા. બોલો, બુદ્ધિથી જીવો. કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા, એક કાળ હતો જેની પાસે જાજા પશુ, એ મોટો માણસ, પશુધન પ્રાધાન્ય હતું. એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન, એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એને મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો, એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, મની પાવર, એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ. સાહેબ આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા જ્યારે સિલેટ હતું, અત્યારે છોકરાને સિલેટની ખબર ને લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં મોબાઈલ, ઓળખી જાય તમે કોણ છો ભાઈ. કારણ કે અત્યારે માણસ કેવો છે એ જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઊભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે તો માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. પણ અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે, એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપના માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું, તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું, તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા.
ઉભા રહ્યો પપ્પા, હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેન હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય. એને જોતા હોય તો લઈ લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો હોય મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે. બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામાં ફોટા દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય, એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ, આપણે મરી ગયા આટિયા સાયકલ શીખી. એમાં પેન્ડલ વગરની એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે, અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠું બેઠા આમ જ કરતી. છે આપણે એને પેલા મોબાઈલ મૂકી જાય, બાપા કે રેવા જાય ને અડતા ને એને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળક અરે વાતો કરીએ ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાય લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખ કોને? શું નામ છે? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે આમ હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી જાઓ. વાહ ગાંધી બાપુ વાહ, થોડાક દિવસ હો.
કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે, મને કેમ આવ્યા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાવ્યું ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. હું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા, તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી, બાકી ભાઈની પેલા હું હતું એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા, નીકળ આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા, હી કરી નથી વયા જતા ને એમ. ના ના, એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા, એના રોજ ન રહેવા, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવશે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે, કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય. હા, પણ અમારા એ નથી. અમારે એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો. છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું, મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા, એટલે મેં કીધું અહીંયા અહીંયા ને બેટા નેચી આવું કીધું ને. નથી ઓળખતો? ઓળખું ને તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ? માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ? મેં કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી. અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં. મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એબી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈવ લખી દઉં. લાઈવ થતો દફતરનો ઘા કે લખી જજો. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા, અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડ હું દેવું જોઈ લે. બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું.
ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા. મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું. સંતો પાસે જવું તો એ જ રીતે. કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં. ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું મૂંગા મરો, છોકરા મોટા થયા, હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે એમ કંઈક ના હવે હાલ ને જાય યાર. છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જવું હોય તો હારે છોકરા લઈને ન જતા. કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ. કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે. પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે રામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય કે છોકરા તક એને હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોટે ખોટું બોલો. અમે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીધું નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ કે હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને. કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ખુખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય. ત્યારે તો બિલકુલ ન જતા. હા નગર શેઠ આવેલા નહીં. સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા. જેને ઉધાર નહોતો આપ્યું ઈ જ ગયા. લઈને શેઠ ની ડેલી ખબર. શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયાને દીકરા દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા નહીં હખડે વાડે, નહીં હખડે વાડે.
હવે મને ખબર પડી આ મુંબઈ શું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પાછા નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે, બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ વળી તે આમ કાઠોળા મોઢામાં બીડી હોય ને હવા ભરતો હોય, એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ, જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી, એ પછી એ બધાએ ઘણાએ ઝીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમનાનો શેલાવે બળદણ કાપી, એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा. ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોગલા તું હાલે એમ છો? આ પ્રોગ્રામ નું બંધ છે તો અમે હાલીએ ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું 1 ખોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલે ભલે. એટલે બધાએ આપ્યા. એટલે વાણિયાના દીકરા બેઠેલા, મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો. શેઠે હો લખાવ્યા. ઓતાર ચડે ન લખાવો, અંદરથી ઉર્મીથી લખાવો તો પોગ થાય. આને હો લખાવ્યા, રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો, લખી નાખો હો. હવે તમને કહું, વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે, કમાન માલી તીર છૂટે, પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે. અને આને આપ્યા. અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો.
એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે, એ પેલા પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓધરે અહીંયા ભાઈ, અહીંયા તારું શું નામ છે બાબા? સોહમ. વાહ, સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે. સોહમ હારે હારી કન્યા મળશે, તારા લગ્નમાં માયા એનો ડાયરો થશે, માયો આયર તારા ગીતડા ગાશે. એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે. આ કાનજી બાપા રાજુ, આ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો, તાળીઓથી વધાવો. ધ્યાન ગયું મારું, બહુ સારું, બહુ સારું. એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું. શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાઈએ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓથરે કહેશે, 71 પર્યા ઓથરે કહેશે, જાના કલ્યાણ ભલા મોરી, હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, ભલા મોરી રામા. પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની, નગર શેઠની પેઢી આવ્યા, દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે હાજર લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, એ બહુડે. આવો હાડું હાડું થાય, હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના, ચા પીવી છે? ના 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 ના, આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય. એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજર ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ છો તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હટ્યું ને, અમે જોયું ને. તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એવડે હાજર હતા, એણે ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, મેં આજે ખોટું ખોટું લખાવ્યા હતા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે ઓઠી ઓઠણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા, અને અમે નારીઓ બની રાતભર રેમાં, જોનારા કોઈ ના મળ્યા. પણ સંયમન કીધો સ્વામીજી આ પ્રસંગ આ પંક્તિ મને બહુ ગમે છે. આ ગુરુકુળમાં પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે
કે કેવો સ્વયંવર છે. કેવો શેનો સ્વયંવર છે આ? સ્વયંવર કીધો અહીંયા સદગુરુના દેશમાં. આય 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 જો સદગુરુનો શબ્દ અહીંથી નીકળતો હશે. દિવસે સત્સંગ હશે. એ પરણે શબ્દને સુરતાના સ્વયંવર એવો જે સદગુરુનો સ્વયંવર થયો જાય, સદગુરુનો શબ્દ હશે અને સેવકની સુરતા, આ બે પરણી જાય. અને પરણી જાય ત્યારે સદગુરુ જે કઈ રીતે દાન દેતો દાતા ઊભો થાય, એ નિમિત્ત બનાવતો હોય છે સદગુરુ એને. હા, અને સ્વયંવર કીધો અહીંયા પુરુષ રૂપાળા, અને તેથી બોલી રૂપી દાન રૂપી બોલી કરતા હશે કોઈ સદગુરુ કે કોઈ જીલે આઈથી. કોઈ ન બોલે ને તો શું પરિસ્થિતિ થાય? કવિ કાગ લખે છે. संयमन कीधो आया ए पुरुष रूपाला रे ए जिया में करमा ए धीरे रूढ़ी वर माला रे कुशाला कोई नो मल्या रे અબની સરણી એ બનીને દુનિયામાં ઊભા દે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. આવા નવા બહુ કામો. કાગે બ્રહ્મલોક છોડ્યો એ પતિ તોન કાજે રે એ જી અમે માલથી જ દેવું પડતી મેલી રે ચીલનારા કોઈ મળ્યા રે રેજી. અરે જીલનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે જીલનારા કોઈ નો મળ્યા. કાગે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોના કાજે, અને અમે હિમાલયથી દેહું પડતી મેલી જીલનારા કોઈ ના મળ્યા. પણ આજ મને કહેવાય ગયો સાહેબ, શું લખ્યું છે? અચ્છા, ઓકે ઓકે ઓકે, બહુ સારું. અને ફરમાઈશ સારી છે, લઈ લેશ. આમ તો બધા નોટ ઉપર અમુક અમુક ફરમાઈશ જ લખી છે. આ દેશની ગવર્મેન્ટને ખબર હતી કે ડાયરા થાય એટલે આ ખાલા રાખ્યા. શું આ દેશની ગવર્મેન્ટને બુદ્ધિ છે? ડોલરમાં અને એમાં ક્યાંય ખાલું નથી, આમાં ખાલા રાખ્યા છે. પણ ગાંધી બાપુ
નવી નોટમાં નહીં હોવ તમે. મૂળ વાત ઉપર આવું. હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો. બહુ ગણ્યાની વાતો કરી લીધી ભાઈ. હવે પાછી ના વળો. એટલે દાંત જ કઢાવ્યા, બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે. હા સાંભળો હવે. સાંભળવામાં આપણે કંઈ વાંધોય નથી, આપણે દાંતે કઢાવવામાં આપણે કંઈ વાંધોય નથી, પણ બારોટ આ એટલા રૂપિયા આવે તો આપણે આબરૂના કાકરા થાય. આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કેસે ઉડરી હે નોટે દેખીએ. હે આબરૂ જાય. હે 100% લઈ લઈશ. સંતોની ફરમાઈશ છે તો લેવી જ પડે ફરજિયાત. ઓલી લઈ લે. હા પછી એક બહુ સારી વાત લ્યો. આવી ફરમાઈશ આવે તો મને બહુ ગમે. कुछ कुछ होता है यार, दिल की मैं क्या जानू ये मेरा वादा है, फरमाइश पूरी कर लूंगा. પણ આ ફરમાઈશ મને બહુ ગમી. ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુકુળનો અહીં મહોત્સવમાં આવ્યો છે. સાહેબ એણે નામ નથી લખ્યું, પણ 51,000 રૂપિયા અહીંયા આપે છે. જોરદાર તાળીના આગળથી અમને વધાવો. આવી ફરમાઈશ હોવી જોઈએ. એવા મને 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 આવા 51 નામ આપો, પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો ભાઈ. નહીતર આપણે હા હાવ કે આપણે નવીરા થોડા થઈ ભાઈ. હે ભાઈ આપણે તો હરામ બરોબર સ્વામીએ કીધું નથી હો ફાળાનું. તે હા માયો આયર મરે મને તો કીધું હોય. સ્વામીને હું મળ્યો નથી એટલે અત્યારે દર્શન કરી આવી. કોઈ અમે બેસીને કાંઈ મિટિંગ કરીને આવ્યા નથી, મળ્યો જ નથી. પછી ક્યાં વાત છે? મને ભાઈએ કીધું અમારે આજો ગરાઈશ દરબાર સાહેબ પણ સંતને માનનારા માણસ મને કે માયાભાઈ કોઈ દી નથી કીધું, તમને આજ કહું છું જે આપો એ લઈ લેવાનું. તો સાહેબ હું જો તમને કહું ક્યારેક ફોન કરજો કેટલાનો માયો આયર થાય. એને બદલે મેં કાંઈ નક્કી જ નથી કર્યું એ હું દેહ, કારણ કે મારા મિત્ર છે. મેં પહેલાં કીધું ને મિત્ર એવા જ રાખજો પછી એમાં સંદેહ ન હોય. અને હું તો આપ બધાને કહું છું સાહેબ કે કરોડો રૂપિયા કમાઈ શકશો, પણ એક એવો ભેરુંય ગોતજો કે કોક દી ખંભે માથું નાખીને રોઈ એકાય. મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ, પસાડ્યો પાણી દીએ દિલે ન ધરે રોષ. એટલે કોક નામ આપો. આ 2-5 કારણ કે આમાં દાતાએ આપ્યું જ હોય ભાઈ તો જ આ બધું કાર્ય થતું હોય. પણ મને શું ખબર તમે કેટલા કોણે આપ્યા? હે ભલે 11,000 નામ આપો. હું એમ નથી કહેતો કે તમે 51 લાખ ના આપો. એ તો પછી અંદરથી મારે હમણાં આપણે કેવી સારી નવસારી, કેવી સારી કે નવસારી, હા બહુ સારી નવસારી. નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ. સ્ટેજ ઉપર 3.5 કરોડ સ્ટેજમાં 3.5 કરોડ बधाई कैमरा में देखिए एक तरफ से नोटों के लिए लाइन लगी है, यहाँ नोटे कैसी उड़ रही है. विश्व ने खबर पड़ी बापू कि डायरा केवा थाय गुजरात में. हाँ गुजरात से यार सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा ये तो बराबर है, पर गुजरात तो गुजरात, गुजराती गुजराती. જે દેશમાં જાઓ એરપોર્ટમાં ઊભો ઊભો આપણે સામે દાંત કાઢતો માની લેવાનો કે આપણો છે.
હું કામ ન આવડતું હોય તો અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય. હા, ગુજરાતીને સાચવજો, મરી જાવ હો ભાઈ. આમ હું કેરલા ને બધા હમણાં જઈને આવ્યો, સ્વામીજી એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે. તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી. તમે કર્ણાટક કે જાવ તો જાજો, તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા તમે કન્નડ એમાં કરવી પડી સાહેબ. કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી ભાષા, એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે, એને નથી એને બરોબર સ્વીકારી. એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે. અને મૂળ અંગ્રેજીના દીકરા થોડાક થઈ ગયા છે. લાવો શું છે શું આ કોણ છે? જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ, એક દુષ્યંતભાઈ પટેલ, બરોબર ને? આ કાર્ડ વાળા ને, એ જ કાર્ડ વાળા છે ને? તો અંગ્રેજી તો આપણને આવડતું નથી, પણ આ જગદીશભાઈ પટેલ, પછી હું અંગ્રેજીમાં છે કાંઈક લખેલું, હા, એના તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. પણ આ કાર્ડમાં મને વાંચતા એરવિન શું છે એવું છે કાંઈક, હે? તમે બધું અંગ્રેજીમાં લખ્યું છે. રેફરીજ હે? અરવિંદ લિમિટેડ છે કે કંપની છે ની છે? આ 11,000 મેં કેટલું લાંબુ કર્યું, સાહેબ આપણી જાહેરાત થઈ ને આટો. જોરદાર તાળીના ગળાથી વધાવો. 11,000 રૂપિયાના તરફથી આવે છે. હા, હાલો હાલો કોક મને નામ આપો, એટલે મારે મને કહું ને, મેં તમારે દાંત જ કઢવા. કેમ છો બધા? તમને મજા આવે છે ને? હે હે? તો ઠીક, ભલે અંગ્રેજીમાં હોય પણ 11,000 વાળો આવવાજો. ના, આપને મોજ આવે એ રીતે. ગાંધી બાપુ જી સાહેબ. જયેશભાઈ પટેલ 11,001 રૂપિયા આવે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાપ. વાહ. આ પ્રોગ્રામ માટેના હું શું કહું છું, હું પ્રોગ્રામમાં આવ્યો છું, મારે કાંઈક કરવું જોઈએ. હું કોઈ દી સ્વામીજી ફાળો કરતો જ નથી, બોલવાનું જ નહીં કોઈ દી પ્રોગ્રામમાં. હા, તો કરણસિંહજીભાઈ વાઘેલા, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અશ્વિનભાઈ સરદારવાળા, સોરી, અશ્વિનભાઈ સરદારા, તેમના તરફથી પણ 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. સાબાશ, 4 નામ તો થઈ ગયા. નામને હું વાર લાગે, નામનો તો સમય છે. નામ છમાવડ કોઈ નહીં, જબ તક તીરથ જો. આ નામે પાચક છૂટિયા, નામે નાચેરો. એ આવા નામ આવે તો. હા, તું બોલતો નહીં, તને પછી દાતારી તરત ઉભરાઈ જાય. આનો આ પછી બોલી નાખે ગમે ત્યાં. આનું નક્કી નહીં. મને કે બોલી જવાય ને, માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું, પછી સવારે જે થાવ હોય થાય. લે અમારે સ્વામીજી, અમારે ભૂરાને એવી ટેવ. અમે બધા બેઠા હતા ને, એટલે અમે બધા વાતો કરતા હતા. એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા, અમે સારી વાતો કરતા હતા. હા, તું તારા બાપા વાતો કરો એવી અમે નહોતા કરતા, અમે સારી વાતો કરતા. હા, એ બાપ દીકરો બહુ સારી વાતો કરતા હોય, પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા, અમે સારી વાતો કરતા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ, બોલાને કે તને શું શોખ હશે ને? હા, મને હમણાં દિગુભાઈ જણાએ પૂછ્યું, મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય, મહાભારત યથશ્રી મહાભારત કથા, તો મને કે તમે કયું પાત્ર લ્યો? મને કીધું
કહી દેજો હું પાત્ર લઉં. મેં કીધું એમને કે મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર લઉં, કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણી છે. પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય, લગામ એના હાથમાં. એટલે અમે ભૂરાને કહેતા તને શું ગમે, તને શું આમ. તો ઓલો કે મારી તો ઈચ્છા, એક જણે એવું કીધું મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જાઉં છું, ઓલો કે મારે ચિમલા જવાની ઈચ્છા છે, એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે. ઈચ્છાનો તો કાંઈ ખર્ચો હોય નહીં. મને એક ભાઈ કીધું, મને કે આપણી ઈચ્છા છે અમિતાભને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બિલકુલ ન થાય, ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય. અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય, પણ મોદીનું નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે. આ કોને મગજ બગડી ગયું દીકુભાઈ? હે નહીં કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુને યાદ નહીં કર્યા હોય. પણ જો ને સસમા એમાં મૂક્યા છે, સસમા કાઢી લીધા હોય. કોને મને કઈક કોને પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા, એટલે સસમા કાઢી નાખી ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય. પણ મોદી કરશે. જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે. આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ દિગુભા ચાલુ કરેલું, એ મોદીએ ઉપાડ્યું. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે. અંદરની કેટલી ચોખાઈ માણસમાં કરી નાખે. અને સાહેબ 450 કેટલા વર્ષ છે નરસિંહ મહેતા, તને ખબર છે? તું હતો તે ત્યાં હું આપણે આ તો ધડ દીધું સમય જ કહી દે એટલા વર્ષ છે. નરસિંહ મહેતાના સમયમાં ટૂંકમાં આપણે નહોતા ને ખોટા ટાઈમ. આપણે ક્યાં ઇતિહાસના માણસ છીએ? આપણે સાહિત્યના માણસ છીએ. ઇતિહાસના માણસો આંકડા રાખે, પણ હતા એ તો ફાઇનલ. હા ભણા મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ છે? હતા એ ફાઇનલ. કેટલા વર્ષ છે? અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા? હતા એ ફાઇનલ. આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં, એમાં 2 મહિના ઓછા હતા, એ આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધા. જેને ભૂલ્યું જ કાઢવી છે, આમાં હિંગડા જ માંડવા, એને કરતા ખોટું આપણે બળદ નહીં કરવાનું. હા, નરસિંહ મહેતાએ સ્વામીજી પેલું સ્વચ્છતા અભિયાન, શેરી વળાવી સજ કરું ઘેરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં. હે આ સ્વચ્છતા અભિયાન છે. એટલે અમે બધી વાત કરતા હતા. એટલે ભૂરાને પછી પૂછ્યું, ભૂરા તારી શું ઈચ્છા છે? તો ભૂરો શું કે ખબર? એ કે કોઈ દી મેં દુકાનની અંદર, સલૂનની દુકાનમાં, હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાચની સામે બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી. આપણી ઈચ્છા એટલી જ છે કે મેરે પેલા એકવાર ખુરશી બેસીને લપેટો લેવરાવવો છે. અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય, અને એમાં ભૂરાને 5 રૂપિયા થઈ ગયા. ફેર સીધો મહુવામાં આવ્યો. સોમવાર 9:30 ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશીઓ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો. બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઉં, બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઉં. વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ. વાડીલાલ હોસ્પિટલની પહેલાં તમે આવો ને તો નનામિયું વેચાય છે, ઠાઠડિયું. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, એક અરે એક ફ્રી. તો દાદા મરી જાય તો ડોશીને મારવા પડે ને, મરો તમારીમાં મફત આવે હારે એક. જોઈએ તમે બધા આખી કીટ તૈયાર હો. દોણી, 4 નાળિયેર, કાથી, હૂતર, વાહડા, વજન પ્રમાણે જાડા વાહડાનો ભાવ નાખો. હા પણ દીકુબા એકવાર હું ન્યાલી નીકળ્યો સાંભળ ને, એ ઠાઠડી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો. શું માગતો હશે? એક બેને લઈ લે મારા બાપ, 2-3 ને લઈ લેજે, 2-3 ને લઈ લે.
ઈ જ માગે ને. આપ બધાની ઘોડે મને પણ હસવું આવ્યું હતું, પણ થોડોક બેજમાં ગયું ત્યારે મને થયું કે ભગવાન કેટલો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણસ, એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે. તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે? શું કામ આપણને રોજી ના આપે? ઠીક છે, ઠાઠડી. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, રામ હાલ્યા આવો હાલ્યા આવો. મોટી લાઈન હો, મોટી લાઈન. કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? કે આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? ભાઈ આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો, હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પગ્યો, જેને ખંભે રાખી દીધી એને કીધું, હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહ ભાઈ આ બધા કૂતરા હાટો જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી. મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લે કે જલ્દ લે જાવો ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ક્યાં લઈ જાવ? એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા, 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળી પાછો જાય. લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને થોડાક ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નગર આ પાછી ડાળ એડી છે ને પાછા 5 વર્ષ હલવા હોય હમણાં. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા. બોણીનું ઘરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એને ક્યાંય ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું તેદી 15 રૂપિયા દાઢીના. તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને એ કે હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું. અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જ જોવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ? બોલો કે સ્પેશિયલ ના કરી જાય તો કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું શું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય.
થવાનું છે ધીંગાણું, એ વાત ફાઇનલ છે. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા, તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25માં થાય. મનમાં હો, મોડો થોડો થાય. એ કે 25માં થાય, 45માં થાય, ચા ભેગું છું. એ કે જીકી નાખી. બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ, શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો. છા બધો. તો ઓલા કારીગરને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં. કે એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા હતા? કે એના 20. વાજબી રાખ કે 10 દેજે. કે તો જી 45માં થાય, 55માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણા હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દઉં. એના કઈ જતા એના 10. એ કે મૂકી 55માં થાય, 65માં થાય. 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડ્યો, ભાઈ પૂરું છું, હાલો ઊભા થાવ. ભૂરાઈ નક્કી કર્યું, ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. આગળ આબરૂ જવાની છે ભાઈ, પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને, આમ નજરું કરતો હતો તો એક છોકરો, બાપુ સ્વામીજી એટલા ઓડિયા વાળ, છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી લે ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે, 65માં થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી હતી. 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો, એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે એક. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. ભાઈ શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો સોમા હતો, આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો, ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવા તો આની કટલાય મોણીનું ખરાક. એ ભાઈ હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નહોતા? બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ થયું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઓલે લઈ લીધું. ક્યાં થઈ ગયું કામમાં? છોકરાને કે ઉપર પડ્યા, લે નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો, નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાવ્યો.
એ તારું નરકમાં હારું નહીં થાય, મારે માતાજીની લાપસી કરવાની બાકી, અને ઈ તે બાબરી લીધા વગરના વાલ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છો. બોલો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા ગણ દાતારી સુરપંથ. મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય. 5 મિનિટ તમારી પાસે આ એક પ્રસંગને લેવી. જે પાત્ર લેવો બરોબર, જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એન્ડ ઉપર પણ જ આવશે. મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો. વિદ્યાર્થી વિદ્યાર્થી અભ્યાસ કરવો બસ એ જ. શિષ્ય બને શિષ્ય, બસ મારો ગુરુ જે આદેશ કરે એ. અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે, એ ફરજિયાત છે. એકવાર પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ, એ માણસે ટ્રેક ન છોડ્યા, પીએમ થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા પીએમ બને. એને વખાણ નથી કરતો, પણ એક દ્રષ્ટાંત. વખાણ શું, રાજાના વખાણ ન કરાય, ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય આકાશ જેવું, દરિયો કેવો દરિયા જેવો, ગંગા કેવી ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે, બાકી કઈ કોયલ બોલતી તેમ કહેવાય અસલ લતા. હા હાવજ કેવો હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ તક અસલ મૂકો, અસલ મૂકો. નહીં નહીં, હાવજ હાવજ છે. ડણક મારે તો ગાળા મળે ગાંજવા. એ કેમ ને કે મેં એમ ન કરે. મૂળ વાત કે એ કેવું બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું, હું શું કામ કલેક્ટર બનવું, હું કામ કોકના દફતર લેવા જાઓ. કલેક્ટરનો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય. કઈ ન તમે કાંઈક બનો. કલેક્ટર તમે બનો છો પણ છો તમે, માફ કરજો. વડાપ્રધાન તમે બનો, મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ના આપી શકાય. વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ના આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ના આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ના આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ના આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ના આપી શકાય. આ સંતોનો પર્યાય ના આપી. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. હા છે.
અને એકવાર તમે બની જાઓ એટલે નારાયણને તમારી પાસે આવવું પડે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. રામાયણમાં ઉલ્લેખ છે ભગવાનને મારે મળવું હોય તો ક્યાં જવું. દેવતાઓએ કીધું ભગવાનને કે શંકરને કે અમારે હવે ભગવાનને મળવું છે તો ક્યાં જાવ, ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે. ત્યારે એણે કીધું કે પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે. તમારામાં પ્રેમ હશે તો ત્યાં પ્રગટ થશે, એ જ એનું ઠેકાણું છે. સંતો જ્યાં જાય ને બેઠક વાળીને બેઠા ભગવાનને ને આવવું પડે. પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર? અતિશય લાગે. શ્યામભાઈ માફ કરજો, બધા બહેનો બેઠી છે. પરિણાની પહેલી રાત હોય, માફ કરજો એટલે કહું છું 2 વાર. અને નવોઢાઈના ઓરડામાં બેઠી હોય, કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય, અને પુરુષ દાદરા ચડતો હોય, કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય, અને એમાંલી પાછું કંઈક યાદ આવે ને પાછો વયો જાય, પાછો અવાજ આવતો બંધ થાય, અને ઓરડામાં બેઠેલી નવોઢા જેમ પોતાના પીયુની રાહ જોતી હોય કે આગળ આવશે, આગળ આવશે. બસ એ પ્રેમને ડાયવર્ટ કરી નાખો. આ દેશનો સંત ઝૂંપડીમાં બેઠો બેઠો નવોઢા એના પતિની રાહ જોતી હોય ને એમ મારા નારાયણની રાહ જોતો કે આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે. અને આવવું પડે છે. એટલે આપ બધા દાતાઓ અહીં બેઠા છો, સંતો બેઠા છો. એવું એક જબરજસ્ત મંદિર હતું, મને ખાસ 2 વાર ફરમાશ આવી છે એટલે ખાસ આ લઉં છું. સબ્જેક્ટ પણ એ જ હતો સ્ટાર્ટ કર્યું ત્યારે કે જે બનો એ બનો. એક જબરજસ્ત મંદિર છે, એમાં કોઈ સંત નથી, ટ્રસ્ટીશ્રીઓ એનું સંચાલન કરે છે. એમાં જેટલા છે એ બધા કર્મચારી છે. આરતી ઉતારનાર પગારદાર છે, સેવા કરનાર પગારદાર છે, ઝાલર વગાડનાર પગારદાર છે, નગારું વગાડનાર પગારદાર છે. પણ મેં કીધું કે તમે જે પાત્ર લો એ બરોબર ભજવો. જો આયલી પૂજ્ય સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય, એ કીર્તનમાં ઉતરી જતો હોય. કોઈ બહેનો કીર્તન ગાતા હોય તો એને અને પછી બધાની નજર જેટલી સંત તરફ હોય એટલી જ ઓલાની સામુય જોતા શું આ ભાવથી તાળી પાડે, શું આ ભાવથી ઝીલે. કારણ કે એની અંદર એ પ્રવેશ થાય છે, એમાં ગુરુ ઉતરે છે આખો. એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદજી એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે, એ ઝાલર વગાડે, અને અહીંયા બરોબર નગારાના ઝાલરના તાલમાં, અને આ બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય, અને એ તાલની અંદર એટલો બધો આંખું બંધ કરીને તાલ મગ્ન બનતો, દેહનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા હતા, હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી, અને સ્વામીજી આંગળા ફાટી જાય, લોહી કોણી અને રગેડા આવે એને ખબર ન રહે. જેટલા દર્શન આવે, જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એમાં ટૂંકી વાત લાવું તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો, અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ, અભણ હોય એને બાદ બાકી કરો, ભણેલાની ભરતી કરો. કોમ્પ્યુટર યુગ છે. છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તું સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવજે. કેમ કે ના, કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાને રાખવાના. તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે. છોકરો રડી પડ્યો. છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ સામું જોવો ને. હું નાનો હતો, મારો બાપ ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. થોડાક વર્ષ પહેલા મારી મા પણ ગુજરી ગઈ, મારું કોઈ નથી.
એટલે નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય? ના ભાઈ, દયા ડાકણને ખાય. અમારો ઠરાવ મુકાઈ ગયો છે, એમાં ફેરફાર ન થાય. જો તું ભણેલો ન હો, તારી પાસે સર્ટિફિકેટ ન હોય, તું ભણ્યો ન હો, તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો, જેવી આપની મરજી. એમ કે છોકરો વહી ગયો. અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા કે મારી પાછળ જોજો, તમે બીજું કઈ કરતા નહીં. કૃષ્ણ ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે કે તમે જોજો, કારણ આભા વહી જાય માણસની. છોકરો મંદિરમાં લઈ વયો ગયો, જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય, મંદિરમાં ઝાખપ આવી ગઈ. અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જ્યાં છોકરાની મોત જોતા હતા એમાં એને આરતીમાં મજા આવતી હતી. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે ઓલા માણસો અંદરો અંદર વાતો કરતા હતા, ઓલો છોકરો 3 દિવસ કેમ નથી દેખાતો? બહારગામ ગયો હશે, બીમાર હશે. ટ્રસ્ટીઓને મળે છે ને કહે છે ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો? બીમાર છે, બહારગામ ગયો? કે ના, બીમારે નથી, બહારગામે નથી ગયો. તો અભણ હતો, અમે એને કાઢી નાખ્યો છે મંદિરના નિયમ પ્રમાણે. એનું સરનામું આપશો? કે હા. સાહેબ તમે કેવડા છો, એ કોણ છો એ જોવાની જરૂર નથી. અને કવિ કાગ બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપર માણસ તમને ગોતતા ગોતતા આવશે, અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે. આ છોકરોને ઓળખતા નથી, પણ જ્યારે જગત સરનામા મળે માગવા ત્યાં ક્યાં રહી છે? સરનામું મળ્યું છે, છોકરાની ઘરે આવે છે. છોકરો જોઈ ગયો, કારણ કે નામથી નતો ઓળખતો, પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો. એટલે છોકરાને જો બિચારા ભૂલા પીડ્યા લાગે, દોડીને આવીને કીધું બાબા કેમ ભૂલા પીડ્યા? ના, ભૂલા નથી પીડ્યા, તારું સરનામું લઈને આવ્યા છે. આવો બેસો. બેસવું નથી. કેમ મંદિરે નથી આવતો? હવે જોજો, હવે શબ્દની મારામારી છે, વાત હવે ચાલુ થાય છે. મંદિરે કેમ નથી આવતો? કે મન કાઢી નાખ્યો. પગાર સાટો આવતો એમ ને? પગાર માટે જ આવતો? પૈસા માટે જ આવતો? કે હા, શરૂઆત તો એવી જ. પણ હવે મને એવા પડી ગયા, મારા નારાયણની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી. અને 3 દિવસ થયા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું, કારણ કે મને એવા પડી ગયા હું ક્યાં જાઉં, મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? કે હવે મને ભોઠપ લાગે છે. હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટીને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે, એની મને ભોઠપ લાગે છે. એટલી જ વાતમાં ઓલા 4 મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ, એને હામું જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભોઠપ ભાગી નાખી તો? કે કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા અમે લઈ લઈએ અને ત્યાં તને એક દુકાન બનાવી દઈએ. ટ્રસ્ટી લોકો નીકળે આવતા જતા, તારી દુકાન જોવે, તને જોવે, એટલે નક્કી થઈ ગયું કે હવે આને નોકરીની જરૂર નથી, આને પોતાનો ધંધો છે. કે હું નાનો માણસ, હું ક્યાંથી પૈસા ખર્ચ? કે નહીં, મંદિરમાં સાંભળજો, જેટલા બેઠા ભાઈઓ આ 4 જવાબ આપે છે. ગાંડા, મંદિરમાં તો આપણે ભેગા થતા ને? હા, એક મંદિરમાં ભેગા થાય ને એ બધા આપણે ભાઈઓ કહેવાય. અમારો પૈસો એ તારો પૈસો છે, આપણો બધાનો બાપ એક છે. એ નાતે અમે તને એટલું ન કરી શકીએ. તારી પાસે ફેર થાય ત્યારે ચૂકવી દેજે. ટૂંકી વાત, 4 જણા એને દુકાન કરી દીધી. ભાવ અને ભક્તિ 2 વેપારમાં સ્વામીજી લાગ્યું. એક દુકાન માલી 2 દુકાન, 2 માલી 5, પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા. એમ કરતા કરતા સાહેબ આ 5 પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા.
મોટી કંપનીના માલિક બન્યો અને આ ચેરમેન બન્યો. ચેરમેન થયો અને હવે તો BMW મર્સિડીઝ અમુક લાયક કરી નાખો ને. આવી ગાડી લેવી એવો મોહ ન રાખો. અમુક વસ્તુ બની જાય ને ગાડીઓ ખરે ઉપેલી. અને એમાં ટૂંકી વાત, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત એટલી કે પછી એકવાર એ ઓફિસે બેઠો છે, એની પોતાની ઓફિસ, હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી, અને બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા. જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં? જો અહીંયા સદગુરુ ન હોય માણસ પાસે તો અંદર ઈર્ષા પેદા થાય કે જેણે કાઢી નાખ્યો એ જ આવે છે. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયેલા કે આવડો આપણે કાઢ્યો એ અહીંયા પગ્યો. એને તેમ જ હોય ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. આને યાદ હતું, એ તો ક્યાંથી ભૂલે? આવતા જોયા એટલે જો સદગુરુ ન હોય તો શું ઈર્ષા થાય? જેને કાઢ્યો એ આવ્યા. અને હવે જો અપમાન ન કરું તો ગૂગલું નહીં. આવો વિચાર આવે ત્યારે માની લેજો સદગુરુ નથી આપણી પાસે અને આપણા મૂળિયામાં તળકીડી લાગી છે. હવે પડતા વાર નહીં લાગે. પણ જો ગુરુ ક્યાં કામ કરે? આને આવતા જોયા એટલે ઓહો, આ ક્યાંથી મારે આંગણે, જેનો મેં રોટલો ખાધો છે, જેનું અન્ન મારી દાઢમાં પડ્યું છે. સાહેબ ઓફિસની બહાર આવીને હાથ જોડે, અરે બાપા તમારે મને ફોન ન કરે, હું આવત ત્યાં, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. આવો હવે આવ્યા છો તો પધારો પધારો. મારો બાપ બેસાડ્યા, ચા પાણી પાયા અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ? શેઠ, મંદિરનો જીર્ણોદ્ધાર છે. આ પ્રસંગ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ફરી વાર કહો તો ભાઈ કે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ઊભો થઈને એના રૂમમાં વયો ગયો. નારાયણના ફોટા સામું જોઈને રડી પડ્યો કે હે મારા, તારી ઝાલર વગાડીને મારું પેટ ભરતો હતું અને આજ તે મને એવડો મોટો બનાવી નાખ્યો. તારા મંદિરની અંદર જીર્ણોદ્ધારમાં પૈસા છે. વાહ મારા નાથ. સાહેબ દાતાઓને મારી કરરબ્દ પ્રાર્થના, કોઈ સાધુ આવી, કોઈ સંત આવી તમને એમ કહે કે શેઠ આમાં કંઈક લખાવો, તેથી માની લેજો એ સંત નથી આવ્યા. જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે, હવે તું કેટલું આપ, તારી જીગર મારે જોવી છે, તારી હિંમત મારે જોવી છે. અને આજ આ છોકરો રડી પડે છે કે હે મારા નાથ, તારી ઝાલર વગાડીનું પેટ ભરતો હતો, આજ તે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકું, દાતા બની શકું. તારા લાખ લાખ શુક્ર. મોઢું ધોઈ ફ્રેશ થઈ પાછો બેસી ગયો ખુરશીએ, અને ખુરશીએ બેસી અમુક લેવલ માં જ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી. સાહેબ પ્રોગ્રામમાં આવતા દિગુબા કોક તગડીને ઊભા કરતા કે બેવા દે બીજાને. ત્યારે જાહેરમાં કહું છું, સંતની હાજરીમાં કહું, પ્રોગ્રામની મને બહુ એવી દાય છે. 15-20 કિલોમીટર હાલીને જતા ડાયરા સાંભળવા. ત્યારે પ્રાણ બાપાનો એનો જમાનો મને પરફેક્ટ યાદ છે. ગઈકાલે બજરંગદાસ બાપાની 40મી પૂર્ણતિથિ ગઈ. 9મી તિથિમાં મારી ઉંમર 13 વર્ષ અને હું હાલીને બગડાણામાં ગયો પ્રાણભાઈનો પ્રોગ્રામ સાંભળવા. પણ વાત એ કરું, પ્રોગ્રામની દાજ મને, એટલે હું આગળ આવીને આમાં બેઠા હોય હમણાં, અને પછી કોક આવે ત્યારે એમ કહે એ છોકરાઓ પાછળ જાઓ. ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ. જ્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું, ત્યારે મને એમ થતું કે હવે આપણે આવીને એમ કે અહીંયા વહી આવું એવું કેદી થાય. તમારું કોઈ ઊભા કરે ને અપમાન ન સમજતા, ભગવાન તમને જગ્યા લેવા માટે કંઈક કહેતો હશે કે આવું કંઈક જીવને, એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય. તને ઊભા કરાવવા માટે નહીં, પણ તું આવ્યો તો તારી જગ્યા થાય.
આજે યુવાન કહે છે કે મારા નાથે મને એવડો બનાવી દીધો અને મોટું થઈ અને બેહી ગયો એની સામે. ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે. આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો, પણ જીર્ણોદ્ધારનો એક પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે. હું બધો ખર્ચો હું આપીશ. કારણ હું તો એમ કહું કે તમારી પાસે 3 કરોડની ફેરી હોય ને, આ કેવા ખાતર નથી કહેતો, 3 કરોડ તમારી પાસે કેસ પડ્યા હોય ને તો 5 કરોડનું દાન લખાવી નાખજો. અને હજી તમે 3 કરોડ તમારી પાસે છે એ કટકે કટકે દઈ ન રહ્યો અને એમાં જો 30 કરોડનો ફાયદો ન થાય સાહેબ તો હું પ્રોગ્રામનું કાયમને માટે બંધ કરી દો. એનો દાખલો તમને આપું. લવજી ડાલિયા સુરતમાં, લવજીભાઈ બાદશાહ સાહેબ 200 કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય. 200 કરોડ. મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે છે કેટલા વર્ષે? અત્યારે 20 કરોડ પીડ્યા છે અને 200 કરોડનું દાન ડિક્લેર કરી નાખ્યું. જે માણસને એક દીકરી હોય એની ઘરે બીજી દીકરીનો જન્મ થાય એની ઘરે 2 લાખનું કવર આપવાનું. આ કેવા માણસો? 200 કરોડ. એમ આમાં એવા દાતાઓ પીડ્યા છે સાહેબ કે એના ઘરમાં 5 લાખ પીડ્યા છે ને તો એને 25 લાખ અહીંયા લખાવ્યા છે. એવા વ્યક્તિઓ પીડ્યા છે સાહેબ. કારણ કે દાતા દુબળો ન હોય. અને આ ટૂંકી વાત લઉં કે આને કહે છે કે કેટલો ખર્ચો છે? 5 લાખ રૂપિયાનો. મેનેજરને બોલાવે છે અને કહે છે 5 લાખનો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો. ટ્રસ્ટીનો ઉતાવળ બહુ હોય ને, સીધા ઓલા મેનેજરને હારી ગયા. ઓકે હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર છો તા તો ખેંચી લીધો કે હબ શેઠ ભાઈ સહી કરાવી લે. ઓલો મેનેજર કહે છે કે ઉભા રહો ભાઈ સાઈન. નહીં શેઠ ભાઈ અમે કરાવી લેશો. મેનેજર કે જાઓ ને ઘરની પેન આપ્યો. શેઠ ઓકે સાઈન કરી નાખો. આંકડો લખાઈ ગયો. પેન અને ચેક જ્યાં મૂકે છે શેઠની આંખમાં આહુડાની ધાર થઈ. ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો, મને સાઈન નથી આવડતી. હે મને સાઈન નથી આવડતી, હું અભણ છું. ઓ તો આમાં સાઈન મારા મેનેજરને ચાલે છે. ખાતું મારા મેનેજરનું. અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય, અહીંયા પટાવાળો મેનેજર નથી. અહીંયા અમે બધા ભારું તરીકે રહીએ છીએ. મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી. હું ભરોસાનો માણસ છું. મને બધા ઉપર ભરોસો છે. મેનેજરને આપ્યું, સહી થઈ ગઈ. પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો. બિલકુલ હા નિહાળી ગઈ તમારા પેટનો હોય. હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા છે કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના. ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ અક્ષર જ્ઞાન નથી છતાં તમે એવડો વિકાસ કર્યો તો તમે ભણેલા હોત તો કેવડો વિકાસ કર્યો હોત. તક તો હજી ઝાલર વગાડતો જ નહીં જ્યાં ભણેલો હોત. જય કમળા સ્વામી પ્રભુ જય કમળા. એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ. એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય.